આ બસના ડ્રાઈવર સલીમ જામવાલની તસવીર છે, જેણે પોતાના જીવના જોખમે બહાદુરી બતાવીને યાત્રિકોનો જીવ બચાવ્યો છે। આ ડ્રાઈવરને પોતાને 2 ગોળી વાગી હતી, તેમ છતાં તે 5 કિલોમીટર સુધી બસને હંકારતો રહ્યો। સુરક્ષિત જગ્યા મળતા તેણે બસને રોકી। રસ્તામાં જ્યારે તેને આર્મીની ગાડી મળી ત્યારે તેણે બસ રોકી અને અન્ય લોકોનો સંપર્ક કર્યો અને ત્યારબાદ આર્મી અને સીઆરપીએફ તેમજ જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા આતંકીઓની તપાસની કામગીરી શરૂ કરવામાં આવી। પરંતુ આ ડ્રાઈવરની બહાદુરીને કારણે જ બસમાં સવાર 50 થી વધુ જેટલા મુસાફરોનો જીવ બચ્યો છે। જો કે તેના પરિવારજન સાથે કરેલી વાતચીતમાં તેણે જણાવ્યું કે તેને અન્ય જે 7 લોકો મૃત્યુ પામ્યા તેમનો જીવ ન બચાવી શકવાની તેને દુઃખ હતું, પરંતુ અન્ય લોકોનો જીવ બચાવ્યા હોવાનો તેને ગર્વ પણ થતો હતો। તેની સાથે આ પહેલી વખત આવી ઘટના બની હોવા છતાં તે ઘણો ગભરાઈ ગયો હતો। 6-7 વર્ષોથી તે આ પ્રકારે અમરનાથ યાત્રાએ જતો હતો બસ ચલાવીને। તો સલીમ જામવાલનો આ ફોટો છે, આ એ ડ્રાઈવર છે જેણે અમરનાથ યાત્રાએ જઈ રહેલી બસને અને તેમાં સવાર મુસાફરોનો જીવ બચાવ્યો છે। સલીમને પોતાને પગ તેમજ ખભાના ભાગે ગોળી વાગી હતી, તેમ છતાં હિંમત હાર્યા વગર, ડર્યા વગર તેણે આતંકીઓથી દૂર ભાગવા માટે પોતાની બસને હંકારી રાખી। 5 કિલોમીટર સુધી તે પોતાની બસને આગળ લઈ ગયો અને જ્યારે તેને આર્મીની ગાડી દેખાય ત્યારે તેણે તેમનો સંપર્ક કર્યો। તો આ વિશે વાત કરીશું અમારા વલસાડના સંવાદદાતા પ્રિયાંક પટેલ સાથે। જી પ્રિયાંક, વલસાડની બસ હતી, મુસાફરો ત્યાંના હતા, ડ્રાઈવર પોતે ત્યાંનો હતો। એક મુસ્લિમ હોવા છતાં તેણે હિન્દુ યાત્રાળુઓનો એક જીવ બચાવીને બહાદુરી ભર્યું કામ કર્યું છે। હાલ તેના પરિવારજનોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ગર્વની લાગણી ચોક્કસ અનુભવી રહ્યા છે સલીમના પરિવારજનો, પરંતુ અહીં વાત હિન્દુ મુસ્લિમની અસ્થાને છે। સલીમ વર્ષોથી અમરનાથની યાત્રા અને બીજી યાત્રા પર લોકોને લઈ જતો હોય છે, એટલે એના માટે આ રસ્તા પણ જાણીતા હતા। એ વારંવાર આ રસ્તા પર જઈ રહ્યો હતો, એને રસ્તાની થોડું ખબર પણ હતી અને તે જ કારણ છે કે ફૂલ કોન્ફિડન્સથી ગાડી ભગાવી શક્યો હતો, બસ ભગાવી શક્યો હતો, તેને કારણે ઘણા લોકોનો જીવ બચ્યો છે। જી પ્રિયાંક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ડ્રાઈવરની સૂઝબૂઝ તેમજ બહાદુરીને કારણે બસમાં સવાર 50 જેટલા મુસાફરોનો જીવ બચી ગયો છે। ડ્રાઈવરને પોતાને 2 ગોળી વાગી હતી ખભા ઉપર અને પગના ભાગે, તેમ છતાં ડર્યા વગર, હિંમત હાર્યા વગર સલીમ જામવાલ બસને ચલાવતો રહ્યો। 5 કિલોમીટર સુધી તેણે બસને એકધારી ચલાવી અને ત્યારબાદ આર્મીની ગાડી મળતા તેણે તેમનો સંપર્ક કર્યો હતો। ઘણા વર્ષોથી સલીમ આ જ પ્રકારે અમરનાથ યાત્રાળુઓને બસમાં લઈ જાય છે અને જેના કારણે તેને ત્યાંના રસ્તાઓની જાણકારી હતી, પરંતુ આતંકવાદી હુમલાનો આવો બનાવ તેણે પહેલી વખત અનુભવ્યો હતો। પોતાના પરિવારજન સાથે કરેલી વાતચીત પ્રમાણે તે આ હુમલા બાદ ગભરાઈ ગયો હતો, પરંતુ મુસાફરોના ચહેરા જોઈને તેનામાં હિંમત આવી। તેણે બસને આગળ હંકારી અને તેમને સુરક્ષિત સ્થળે લઈ ગયો।